हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनल नाम दियाबेन डीनू रसोड़ू। तो आज आपणे राजस्थान गड्ढेनु शाक बनावशुं। तो गड्ढे बनावा माटे आपणे आ चणानो लोट लीधो छे अने वघारवा माटे आपणे आ राई लीधी छे, बोलो जीરું लीधुं छे, सॉरी। आपणे लसण आ रीते क्रश करी लीधुं। આપણે આદુ ક્રશ કરી લીધું, થોડીક આપણે હિંગ લીધીશ અને આપણે આ અજમા લીધા છે, થોડીક આપણે હળદર લીધીશ, 1.5 ચમચી આપણે ચટણી લીધીશ, અડધી ચમચી ધાણા જીરું લીધું, આપણે ધાણા લીલા લીધા છે, સુધારી લીધા, સ્વાદ પ્રમાણે મીઠું લીધું, થોડોક ગરમ મસાલો લીધો અને 2 મરચાં આ રીતે આપણે તીખી મરચી સુધારી લીધીશ, 2 ડુંગળી આ રીતે આપણે ખમણી લીધી છે, કસ્તુરી મેથી લીધીશ થોડીક આપણે, અને 2 ટમેટા આ રીતે આપણે ક્રશ કરી લીધા, આ દહીં લીધું છે, અને મોણ માટે અને શાક માટે આપણે તેલ લીધું, અને આ પાણી આપણે જોહે તો નાખશું। આ પાણી આપણે ગड्ढे બાફવા માટે લીધું। તો પહેલાં આપણે પાણી ગરમ મેળ દેવું। આપણું પાણી ગરમ થાય ત્યાં આપણે લોટ બાંધી લેશું। આપણે સાળીને જ લીધો છે, 1 વાટકો મોટો લીધો છે લોટનો। તો એમાં આપણે પહેલાં તેલ નાખશું મોણ માટે। આપણે 4 ચમચી નાખશું તેલ, થોડીક આપણે ચટણી નાખશું, થોડીક આપણે હળદર નાખશું, થોડુંક આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, થોડોક આપણે ગરમ મસાલો નાખશું, થોડીક આપણે હિંગ નાખશું, આપણે અજમા લીધા છે એને આ રીતે ક્રશ કરીને નાખશું, ને એમાં આપણે દહીં નાખશું, ચાર ચમચી, હવે આપણે લોટ મિક્સ કરી દેવું અને બાંધી લેશું સરસથી। તો લોટને આપણે આ રીતે બાંધી લેવું। આપણે આમાં દહીંમાં જ લોટ બંધાઈ જાય એકદમ સરસ। આપણે આ રીતનો લોટ જોઈ અને હવે આપણે એમાં થોડુંક તેલ નાખશું, તેલવાળા હાથ કરી અને આપણે લોટ બાંધી લેવાનો સરસ। એકદમ મસ્ત લોટ બંધાઈ ગયો છે આપણે। થોડાક નાના નાના વાળશું, બે પાટલી રાખશું, એની માથે આપણે આ તેલ ચોપડી દેવું। આ રીતે આપણે વાળી લઈશું એકદમ સરસ। આ રીતે આપણે બધાય વાળી લેશું। આપણે આ 6 બની ગયા છે અને આપણું આ પાણી એકદમ સરસ ઉકળી ગયું છે। તો આપણે એમાં આ નાખી દેવું। આપણે ફૂલ ગરમ રાખવાનું, ગેસ ફાસ્ટ રાખવાનો। હવે આમને આપણે 10 થી 15 મિનિટ આપણે એને સડવા દેવાના, બફાઈ જાહે, એકદમ ઉપર આવી જાહે, તા લગી આપણે રાખવાના છે।
તો આપણે આ આપણા ગड्ढા પાકે ત્યાં આપણે મસાલો બધો તૈયાર કરી લઈશું. આપણે દહીં લીધું છે, એક વાટકો છે દહીં. એમાં આપણે ચટણી નાખશું. આપણે હળદર નાખી દઈશું. ધાણા જીરું નાખી દેવું. આપણે ગરમ મસાલો નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. અને આપણે આ લીલા ધાણા નાખશું. થોડાક આપણે રાખી દેવું ને એકદમ બધું મિક્સ કરી લેવું. તો આપણે આ મસાલો આપણો તૈયાર કરી લીધો છે. જે આપણે આમાં થોડુંક દહીં નાખશું. આપણે ઘરનું જ દહીં છે. તો આપણે જો સરસ એકદમ પાકી ગયા છે. આ ઉપર બધા વિયેવા છે. જો એકદમ સરસ આપણે જો આ રીતના થઈ જાય એટલે આપણે આ પાકી જાય. આપણે ચારો લઈ લઈએ. જો આ રીતની આ ઉપર આમ થઈ જાય એટલે આ પાકી જાય એકદમ સરસ, અંદરથી નહીં પાકી જાય. તો હવે આપણે આને કાઢી લઈશું. તો આપણે આ બધાય કાઢી લઈશું. આપણે બધાય કાઢી લીધા છે. તો આ પાણીને આપણે સાઈડમાં આ બાજુ રાખી દેવું. એ આપણે ગ્રેવીમાં વાપરવાનું છે. તો આપણે આ કડાઈ રાખશું. એમાં આપણે વઘાર કરી નાખશું. આમાં આપણે તેલ નાખશું. આપણે 1 ચમચા ઉપર નાખ્યું છે. તો તેલને આપણે ગરમ થવા દેવું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે જીરું નાખશું. આપણે લસણ નાખી દેવું. આપણે આદુ નાખી દેવું. થોડીક આપણે વટાણી નાખી દેવું. બધું મિક્સ કરી દેવું. આ આપણે મરચાં સુધારેલા નાખી દઈશું. એકદમ બધું મિક્સ કરી લેવું. હવે આપણે આ ડુંગળી નાખી દઈશું. ડુંગળીને આપણે સેજ લાલ જેવી થવા દઈશું. તો હવે આપણે આ મસાલો બધો નાખી દેવું. આપણે ગ્રેવી બનાવી હતી મસાલાની. અને આપણે સરસ તેલમાં શેડી લેવાનું છે. તો હવે આપણે આ ટમેટાની ગ્રેવી નાખી દઈશું. તો આપણી ગ્રેવી પાકે ત્યાં આપણે આ કટિંગ કરી લેશું. આનું આ રીતે આપણે કટિંગ કરી લઈશું નાના નાના.
હવે આપણે આ બાફા એ પાણી આપણે જેટલું જે પ્રમાણે ગ્રેવી કરવી હોય એ પ્રમાણે આપણે આમાં નાખવાનું. હવે આપણે કસ્તુરી મેથી નાખી દઈશું. કસ્તુરી મેથીનો ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે આને ઉકળવા દઈશું. આપણી ગ્રેવી એકદમ સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે આ અંદર નાખી દેવું. હવે આપણે આને 5 મિનિટ આપણે હવે સડવા દઈશું. તો આપણે એકદમ સરસ બની ગયું છે. જો એકદમ મસ્ત બની ગયું. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું અને સર્વ કરી લેશું. એકદમ મસ્ત બની ગયું. પર આપણે ધાણા નાખશું. તો તૈયાર છે આપણું રાજસ્થાનની ગડ્ઢેનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું ગડ્ઢેનું શાક.